ઝાલાવાડ આશ્રમ આખા હરિદ્વારમાં પ્રખ્યાત છે અને ચાપરડાનંદ મુક્તાનંદ બાપુના અનુયાયી, તદુપરાંત પોતે યોગના ગુરુ, પીએચડી, દિલ્હી અવારનવાર બધે કાર્યક્રમમાં બહુ મોટા પાયે જાય છે, વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે, અમે નજરે જોયેલું છે. તદુપરાંત કુંભ મેળાના પહેલાં અધ્યક્ષ હતા અને ભલે આપણા હાવ નાના થઈને બેઠા પણ મોટી વ્યક્તિ છે ભગવાન. હા, એટલે આપણા આંગણે આવ્યા અને અમારા મિત્ર. તદુપરાંત બાપુને સારું લગાડવા માટે નહીં પણ હરિદ્વારની અંદર બાપુની અમે 4 થી 5 દિવસ રોકાણા, પણ તન મન ધનથી અમારી ભાવથી સેવા કરી ઘરની જેમ. એટલે એ પણ ખૂબ આનંદની વાત. એમનું સન્માન અમારે ઉત્તમભાઈ અને દેવાંગભાઈ ફૂલહાર કરી સાલ ઓઢાડી. પ્રણુભાઈ આવો. સાધનાનંદ બાપુ, ભાઈ સાલ ઓઢા, સાલને ઓલું કાપડ. ચાલો. અને તદુપરાંત એક બીજી જાહેરાત કરું. બાપુના યોગ હકીકતમાં એને વિડીયો અને કેસેટ બતાવી, પણ એ તો બહુ નિરાતે હોય ત્યારે વાત કરશું. પણ બાપુએ પ્રોગ્રામ માટે એમનું નવું બિલ્ડિંગ બનાવી, એમનું છે તે બધું કે તમારી માટે ફ્રી, જમવાનું ફ્રી ને બધું ફ્રી. પણ આટલો બધા સમાવેશ ન થાય ને, ગ્રાઉન્ડ નહોતું એટલા માટે. નહીંતર બાપુ કે તમારો જ આશ્રમ છે, તમારો જયંતિ બાપાનો કે ખુશીથી વાપરો, ત્યાં સુધીની બાપુએ છૂટ આપી હતી. એટલે ધન્યવાદ બાપુને. અને ઓમ નમઃ પરમહંસા સ્વાદિત ચનન કમલ ચિન્મકરંદાય ભગત જનમાનસ નિવાસાય વંદે પુરાણ પુરુષોત્તમાય કલ્યાણાનામ નિધાનામ કલિમલમથનમ પાવનમ પાવનાનામ પાથેયમ જન્મ જન્મ મોક્ષૌ શબદપદપરાપ્તૈ પ્રસ્થસ્ય વિશ્રામસ્થાનમેકમ કવિવરવક્ષસામ જીવનમ સજ્જનાનામ બીજમ ધર્મ ધર્મસ્પ્રભૌત ભવતામ ભૂતય રામણામ નીલપ્રણયામ લોકપ્રણયામ સર્વસાધક સાધકમ પ્રણમામિ હનુમંતમ સાધુબાધકબાધકમ અતુલિતબલધામં હેમશૈલાભદેહં ધનુજવન્કૃશાनं જ્ઞાનિનામગ્રગણ્યં सकलगुणनिधानं वानरानामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि. प्रातःश्रवणीय प्रातपर परब्रह्म परमात्मा अखिल ब्रह्मांड नायक साकेताधीश कारण करुणा वरुणालय भगवान श्री राम राघवेंद्र सरकार देवाधिदेव महादेव भगवान भूत भावन भोलेनाथ शिवशंकर अनंत वलवंत संत श्री हनुमंतलाल जी महाराज पतित पावनी आह्लादनी मुक्तिदायिनी अनंत काल प्रवाहित भगवती माँ गंगा चारों धामना दिव्य पावन भूमि हरि अने हरना द्वार एवा दिव्य पावन देवभूमि एनी साथे दिव्य मंगल मंच विराजमान समस्त गुरु भक्त गुरु सेवक अहींया तो जेटला बधा छे आपणे बधा भगवानना दूत भगवानना सेवक भगवानना भक्त फेर एटलुं ज छे कि कोई 4-5 पगथिया आगळ छे कोई 50 पगथिया आगळ छे
કોઈ 100 પગથિયા આગળ છે, આપણે બધા રાઈ પહોંચવાનું છે એક જ જગ્યા બ્રહ્મ. અને ગુરુ જે છે એ આપણે માર્ગ બતાવે, એનું નામ ગુરુ. આપણે એને શું કહેવાય, એને શું પકડી લેતા હોય આપણે? આમ પાછળ પાછળ શું પકડી લેવાનું? છેડો. છોડતા નહીં કોઈ દી, એને નામ છેડો. અને આપણે તો ભારત ભૂમિના એક નવો અવતાર છે આપણે મોદીજી. એ કે હું કોઈને છેડતો નથી, પણ કોઈ છેડે એને હું છોડતો જ નથી. પણ દેશના બહાર ન હોય આપણે ગુરુ આપણે શું બતાવે? એ જ બતાવે છે. આપણે કોઈને છેડતા નથી. એટલે પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, ચતુષ અંતઃકરણ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, ને આ બધા મળીને જે છે આપણે સચ્ચિત આનંદ છે એને વારંવાર છેડા રાખે. તો એ જે છેડતા હોય, આ સદગુરુ આપણને મિસાઇલ આપે. એવા મિસાઇલ આપે ને, કોઈ અગ્નિ મિસાઇલ આવે, કોઈ બ્રહ્મ મિસાઇલ આપે. તો એ ધ્યાન ના આપણે કહે કે આપણે ઈડા અને પિંગલાને એક કરી નાખો, સુષુમ્ના જાગૃત કરો, સીધા બ્રહ્મ જ્ઞાન ઉપર આવી જાય, બ્રહ્મને દર્શન થઈ જાય. બોલો સદગુરુદેવ ભગવાનની. આ મિસાઇલ કોણ આપે? તો છેડો આપણે જો પકડી રાખીએ, છોડીએ નહીં, તો આવા પ્રકારની મિસાઇલો આપણે આ બધે મહાપુરુષો બધા બેઠા, ત્રણે મહામંડલેશ્વરજી કીધું કે અમે નામ કઈ કહેતા જ રહેશું, તમે કહો. એટલે અમે કીધું બાપુ નામ તો કહો. ગોરધન બાપુ તો નામ મને આપણે ખ્યાલ જ હતો, પણ બાજુમાં બેઠા છે જયંતિરામ બાપા અને રશ્મિન બાપા, જેનું નામ એવું રસમય છે, તો એની તો જય જયકાર હોઈ જાય ને. એટલે તો જયંતિ બાપા હોય. અને ગોવર્ધનને કોણ નહીં જાણે? આવા ગોવર્ધન બાપા, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. હા, તો આવા શુભ ઘડી આપણે બધા આ દેવભૂમિમાં બિરાજમાન છે. તો જન્મ જન્માંતર કલ્પ કલ્પાંતરને જ્યારે પુણ્ય ઉદય થાય ત્યારે જીવાત્માને સત્કર્મ, સત્કાર્ય, સદસ્થલ અને સદવિચાર, સદગુણ અને સત્ય કાર્ય કરવાનો આપણે અવસર મળે. નિસંદેહ આપણે બધા પુણ્યાત્મા ભાગ્યશાળી છે. અનંત જન્મો જન્માંતર કલ્પ કલ્પાંતર ત્યારે આપણે એ મળ્યા હોય. એ ગુરુ લોકો છે એ થોડાક પાછળ કરે જાઓ. જ્યારે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં વિરાજમાન હોય, લક્ષ્મીજી બીજાને કહે કે ભાઈ થોડા છેટા રહે કે અમે ક્યાં છેટા જવાનું? અમારે તો ગુરુ એવા મજબૂત હોય, ગુરુ સમર્થ હોય, તો આપણે ભગવાન નજદીક તો પહોંચી જઈએ. એટલે આપણે ગુરુ સમર્થ છે એવા ગુરુને આપણે શરણે જો નિરંતર એને આપણી તાદાત્મ્યતા બનાવીને રાખીએ, સત્સંગને સાથે આપણે જોડાઈ જાય, એની સાથે તાર આપણે જોડી જાય. ને પછી ગોરધન બાપા શું કીધું છે કે બાપુ આપણે ટાઈમ પણ વધારે નહીં લેવાનો. એટલે મેં કીધું કે અમારો ટાઈમ કોઈને લેતા નથી, તો જમરાજ લઈ આપણે. એટલે અમે ઓછા ટાઈમે આપણે બધાને ફરીથી ગુરુને શરણમાં તમે બધા આવ્યા છો, દેવભૂમિમાં આવ્યા છો. થોડાક યોગ પણ કરજો. ગુરુ લોકો યોગ બતાવે ને, એ કેવા યોગ હોય? યુજ ધાતુ જ નિષ્પન્ન થાય, જેના અર્થ થાય જોડાઓ, ગુરુને સાથે જોડી જવું, શિષ્યના સંબંધો, એ યોગ. અંતરાત્માને પરમાત્માને સાથે જોડી દેવું, એ યોગ. અને આપણે બધા પ્રકારના વ્યસનો સાથે મુક્ત થઈ જવું, એ પણ એક સંયોગ છે. એટલે બધા જ માણસો વ્યસન મુક્ત થઈ જવાનું. અહીંયા આવીને એક સંકલ્પ જરૂર લેજો ભાઈઓ, વ્યસન મુક્ત થવાનો પ્રયાસ કરો, અને બહેનોને ફેશન મુક્ત થવાનો પ્રયાસ કરો. તો આપણો જગત ફરીથી રામ રાજ્ય બની જાય, વિશ્વ ગુરુ બની જાય. આજે ફેશનની શરૂઆત જે છે એ લંકાને રાજા રાવણને બેન શૂર્પણખા કર્યા હતા.
નામ શૂર્પનખા, એને નામ એવું હતું અને કામ જ એવું. તો ઈ 60 વર્ષની 60,000 વર્ષની ઈ ગઢા 16 વર્ષની બની ગઈ. ને રામજીને કહે મોસમ પુરુષ ન તો સમ નારી, યહ સંજોગ વિધિ રચા બિચારી. હે રામ, આજે આ જગતમાં ચમત્કાર છે કે તમારા જેવા પુરુષ અને અમારા જેવા સ્ત્રી તો જગતમાં કોઈ વૈણા નથી. એટલે આજે સરસ સંજોગ છે કે આ ખોટા તમે મેકઅપ કરી આવ્યા છો અને તમે આજ કહો છો કે અમારા જેવા તો કોઈ છે જ નહીં. આ ખોટી વાત છે. જાઓ લખનલાલજીને સામે જાઓ. લખનલાલજી કહે કે હું તો સેવક છું, સેવક કરે સેવકાઈ. સેવક કોઈ સેવા કરે, એ કોઈ રાજપાટ ન કરે. એટલે તમે રામજીને પાસે એ જઈને કહે છે કે અમારો સંકલ્પ છે, હું જે કહું એ કરું છું. રામજીને કહે કે હમણાં સંકલ્પ તમને પૂરા કરું. લક્ષ્મણજીને ઈશારા કરે, નાક કાન બી મૂકીને એને મેકઅપ નીકળી ગયા. એટલે એને નાક કાન બધું વહ્યું. એટલે આપણે મેકઅપ ધ્યાન રાખવું. આજે તો માનજો ને મેકઅપ એવું કરે અને આ સ્ક્રીન ભલા મોબાઈલ હોય અને મેકઅપ કરીને પાછું સ્ક્રીનમાં આમ કરે તો એ આ મોબાઈલે ન ઓળખે ને ખુલે જ નહીં. પાછા એ કઈ સ્ક્રીન બદલાવા જાય, પણ સ્ક્રીન બદલાવા જ નહીં, આપણે સ્ક્રીન બદલી ગયા હોય. છોકરા બી જાય, મેકઅપ કરીને આવે ને બહાર છોકરા એ ઓળખે જ નહીં, છોકરા બી જાય, નાના નાના ટાવરીઓ. એટલે મેકઅપ આપણે ફેશન જે છે એ ઓછો કરી નાખવું. અને સદગુરુને જે ફેશન, સદગુરુ જે આપણે માર્ગ બતાવે. ધ્યાન શું કરવાનું? નિરંતર સમ્યક પ્રકારે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ સુધી પહોંચવા માટે આપણે યમ નિયમને પ્રયત્ન કરવો. વધારે સમય નથી હો. પાછા પછી ગોવર્ધન બાપા અહીંયા જોઈ રહ્યા છે કે બાપુ તમારો કાંટો વધારે થાય છે, એટલે હું ધ્યાન રાખું છું કે ખીજાતા નથી ને. એટલે બાબા ખીજાય નહીં કોઈથી. આ બાજુ હરિદ્વાર મેં તો ખીજાતા. એટલે બાબાનું ખીજાય. એટલે યમ નિયમ આસન પણ આમ કરતા રહેવું, સંયમથી રહેવું, ધીરજથી રહેવું, ધૈર્યથી રહેવું, સમર્પણથી રહેવું, સંકલ્પથી રહેવું, સદગુણાત્મક અવસ્થાથી આપણે જીવનયાપન કરવું. આ સતયુગ છે. આ સંકલ્પ જો આપણે સતયુગની અવસ્થામાં આપણે રહીએ તો આપણે રાષ્ટ્ર આપણા પર ફરીથી વિશ્વગુરુ બને અને પાછું સંપૂર્ણ રાષ્ટ્રથી વિશ્વગુરુ બની જાય તો આપણે ફરીથી સ્વર્ણ અને ચિડિયા જે આપણે રાષ્ટ્ર હતા, આપણે રામરાજ હતા. રામરાજ જે દૈવિક ભૌતિક તાપા રામરાજ કછું કાહુન વ્યાપા. આપણે નિરંતર યોગ ધ્યાનને સાથે આપણે જોડાઈ જાય તો આપણે શરીરમાંથી રોગ મુક્ત થઈ જાય. શરીર માધ્યમ ખરું ધર્મ સાધનમ. શરીરમાંથી રોગ મુક્ત થઈ જાય, સંપૂર્ણ ધર્મનું સાધન આપણે પ્રાપ્ત થઈ જાય. એટલે સૌથી પહેલા આપણે ધ્યાન રાખવું. શરીરને સ્વસ્થ રાખવા માટે યમ નિયમ આસન પ્રાણાયામ કરો. અને પ્રાણાયામ એટલે ધ્યાન એટલે આપણે શરીરને શુદ્ધ રાખવા માટે થોડોક સૂર્ય નમસ્કાર કરો, તાળાસન કરો, ત્રિયક્તાસન કરો, કટિચક્રાસન કરો, પદ્માસન કરો, પશ્ચિમોત્તાસન કરો. 2-4 આસનો કરી લો અને પ્રાણાયામ કરો. ભસ્ત્રિકા કપાલભાતિ કરી લો. આ પછી તો કોઈ બ્લોકેજ ન થાય ને. ડાક્ટરના પાસે પૈસા લઈને જાય ને તરત જ ડાક્ટર કહે કે લાવો 2 લાખ 4 લાખ ફટાફટ કાઢી લે. અને મહારાજ ગુરુજી બતાવે કે તમે રોજ કરો ને પ્રાણાયામ 2 મિનિટ અને ભસ્ત્રિકા કરો ને કપાલભાતિ કરો. 2 મિનિટ ખાલી કરો. 2 મિનિટ 2 મિનિટ કરો. 2 મિનિટ કપાલભાતિ ને ભસ્ત્રિકા અને અનુલોમ વિલોમ 1 મિનિટ કરો. 5 મિનિટ ને માત્ર અને 8 મિનિટને સૂર્ય નમસ્કાર કરો. બસ 15-16 મિનિટની કાર્યક્રમ છે. તમારો જીવન સુવર્ણને બની જાય, લોખંડને બની જાય. એટલે આપણે જીવન ફરીથી આદર્શમય બની જાય, સ્વર્ણમય બની જાય. વધારે સમય નહીં લેતા. આપણે બધાને જીવનમાં ફરીથી ગુરુને આશીર્વાદ આપણે મળતા રહે. તમે લોકો વારંવાર ગુરુને શરણોમાં આપણા સમર્પણ પ્રાપ્ત કરતા રહેશો. ફરીથી આ દિવ્ય ભૂમિ તમને મળ્યા છે. એના કરતાં પણ દિવ્ય ભૂમિ હજી આગળ ઘણા બધા છે. અમે ગોવર્ધન બાપાને કહેજો કે આગળ પણ આ બધાને લઈ જાજો. રામ જન્મભૂમિ અયોધ્યાને દર્શન કરાવો, ત્યાં પણ સત્સંગ કરાવો અને રામજીની કૃપા પણ મળે. બધાને ફરીથી ખૂબ ખૂબ સાધુવાદ. તમે લોકો હરિદ્વાર પધાર્યા છો. ફરીથી આપણે બધાને પૂજ્ય સદગુરુદેવ પૂજ્ય મુક્તાનંદજી બાપુની તરફથી આપણે બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. હરિદ્વારના બધા તીર્થ 4 ધામ યમનોત્રી, ગંગોત્રી
ચારધામની તરફથી આપણે બધાને ખૂબ ખૂબ સાધુવાદ, અભિવંદન, શુભકામના, આશીર્વાદ. અને આ ત્રિદેવોને ફરીથી કહું કે તમે ખીજાતા નહીં અને અમારા અહીંયા પગલાં કરજો તો અમારા પણ ધન્ય ભાગ રહેશે. રશ્મિન બાપા, જયંતિ બાપા અને ગોરધન બાપા બધાને નમન કરતા અને અંતરાત્મામાં પરમાત્માને સાથે ફરીથી સદગુરુને ચરણોમાં નમન કરતા. બોલે સદગુરુદેવ ભગવાન કી, सतगुरुदेव भगवान की. धर्म की, अधर्म का, प्राणियों में, विश्व का, भारत माता की, गौ माता की, गंगा माता की, श्री राम जन्मभूमि की, कृष्ण जन्मभूमि की, श्री मथुरा धाम की, भारत माता की. नमः पार्वती पतये हर हर महादेव. उगाराम बापानी, उगाराम बापानी, श्री सदगुरुदेव भगवान की. गोवर्धन बापानी, जयंतीराम बापानी, रश्मि बापानी, बधाई संतोनी, बधाई भक्तोनी, आज ने आनंद की. नमः पार्वती पतये हर हर महादेव. હલો, ખૂબ આનંદની વાત છે. બાપુએ તો જે ખાલી પ્રાથમિક ઉપચારની વાત કરી અને નામ સાધનાનંદ બાપુ, પણ નામ એવા ગુણ છે અને સાધના કરે, ઘણા વાતું કરે, પણ બાપુનું તો અમે નજરે જોયેલું છે એમ. એટલે ખૂબ આનંદની વાત છે. આપણા ઘરે, આપણા આંગણે પધાર્યા તો પણ આપણે બધા રાજી થયા અને ખૂબ આનંદની વાત છે. પધારતા રહીએ એવી સદગુરુ આગળ પ્રાર્થના. બોલો સદગુરુદેવની જય જય. હવે જયંતિ બાપાને આપો ભાઈ.